રાજસ્થાન તેમજ દાહોદ જિલ્લાના નકલી નોટોના રેકેટમાં સામેલ ઝાલોદના આરોપીએ સબ જેલમાં મોતને વાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે। ઘટનાને લઈ પોલીસ તંત્રમાં દોડધામ મચી છે। પોલીસ સબજેલ ખાતે તપાસ અર્થે પહોંચી છે, તપાસનો આરંભ કર્યો છે। આ તરફ મૃતકના પરિવારજનોને જાણ કરતાં મૃતકના પરિવારજનો પણ સબજેલ ખાતે આવી પહોંચ્યા છે અને ભારે રોકડ મચાવતા વાતાવરણમાં ગમગીરી છવાઈ જવા પામી છે। દાહોદ જિલ્લામાં થોડા દિવસ પહેલાં નકલી નોટોના રેકેટ ઝડપાયો હતો। આ સાથે રાજસ્થાનમાં પણ એ જ સિન્ડિકેટ દ્વારા નકલી નોટોનો રેકેટ ચાલી રહ્યો હોવાનો પર્દાફાશ થયો હતો। આ પ્રકરણમાં ઝાલોદ તાલુકાના થેરકા ગામના સુખરા સંગાળાની પહેલાં રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી, ત્યારબાદ દાહોદ પોલીસે પણ તેની ધરપકડ કરી હતી અને હાલ તે ઝાલોદની સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો। દરમિયાન નકલી નોટોના આ આરોપીએ જેલમાં મોતને વાલું કરી લેતા જેલ સત્તાધીશમાં દોડધામ મચી હતી। આ ઘટનાની જાણ ઝાલોદ પોલીસને કરતાં ઝાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ દરમિયાન મૃતકના પરિવારજનોને મોત અંગેની જાણ કરાતા મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે રોકડ મચાવી